ટીપીઓની કચેરી છે. આ છે ને દિવ્યાંગ બાળકોની છે ને રિસોર્સ રૂમ છે સાહેબ, બરોબર. આ દિવ્યાંગ બાળકોની રિસોર્સ રૂમ છે સાહેબ. તમે અહીંયા આવી રીતે મિટિંગો કરો છો. બોલાવો તમારા અધિકારીને, બોલાવો. હાલો, ક્યાં છે, કોણ છે અહીંયા? દિવ્યાંગ બાળકોની કચેરીમાં અહીંયા બેઠા છે આ બધા. આ દિવ્યાંગ બાળકોની સાહેબ આ રિસોર્સ રૂમ છે ને, હે સાહેબ? તો અહીંયા શેની કચેરી લઈને બેઠા છે આ બધા? આ દિવ્યાંગ બાળકોનો રિસોર્સ રૂમ ટ્રાન્સફર કરીને ત્યાં નાખી દીધો તો દિવ્યાંગ બાળકોને ક્યાં જવાનું? આ દિવ્યાંગ બાળકોનો રિસોર્સ રૂમ છે કે નથી સાહેબ? કોના ઓર્ડરથી આવડી આ કચેરી અહીંયા ટ્રાન્સફર કરી ગયો? કોણ છે અહીંના અધિકારી? આ અધિકારી કોઈ 11 વાગે રજા ઉપર. તો આ બીજી ખુરશી ઉપર બેઠા બધા રજા ઉપર છે? ચાર્જમાં છે. એક છે મોટી મોટી આચાર્ય ત્યાં સ્કૂલે છે, એક છે કાલસારી આચાર્ય એ સ્કૂલે છે, બે કેની આ બધા ચાર્જમાં અહીંયા બેસે છે. જો આ દિવ્યાંગ બાળકોનું રિસોર્સ રૂમ છે, એની અંદર TPEO તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કબજો જમાવીને બેઠા છે. હાલો જ્યાં BRC ભવનમાં હાલો. જોવો મિત્રો, અહીંયા લખ્યું છે બ્લોક રિસોર્સ સેન્ટર વિસાવદર. આ છે દિવ્યાંગ બાળકોનું રિસોર્સ સેન્ટર, જ્યાં દિવ્યાંગ બાળકોને કસરત કરવાની હોય. આ લોકો અહીંયા કબજો જમાવીને બેઠા છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ. TPEO સાહેબે અહીંયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ દિવ્યાંગ બાળકોની જે રિસોર્સ રૂમ સેન્ટર છે, શારીરિક માટેની જે કસરત કરાવવાનો રૂમ, ત્યાં અત્યારે લોકો આ કબજો જમાવીને બેઠા છે. દિવ્યાંગ બાળકોને ત્યાંથી કાઢી નાખ્યા છે. આનું કારણ શું શું હોઈ શકે મિત્રો? કોણ છે સાહેબ અહીંના અધિકારી? આપણે BRC ભવન નામની. હા સાહેબ, આ લોકો અહીંયા બેઠા છે, તમારી જવાબદારીથી બેઠા છે. હકીકતમાં BRC ભવનનો રૂમ છે ને સાહેબ, દિવ્યાંગ બાળકો માટેનો. અચ્છા, હા, એ તો TPO ઓફિસ છે. TPO ઓફિસ નથી સાહેબ, અહીંયા આવો. હું ઓપન નથી સાહેબ, અહીંયા આવો તમે. અહીંયા આવો સાહેબ, તમને ખબર હોય તો તમે જણાવો. હાલો, તમને ખબર હોય સાહેબ તમે જણાવો. હું ખોટું નથી કહેતો સાહેબ. આ દિવ્યાંગ રિસોર્સ રૂમ છે ને સાહેબ, તમે માનો છો? કોઈએ ઓર્ડર કરીને ત્યાં બેસવાનું કીધું છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને? કોઈએ ઓર્ડર નથી કર્યો સાહેબ, મને ખબર છે. ઉપલી કચેરી છે, મને સૂચના આવી છે ને, તમને ઓર્ડર નથી આવ્યો ને? લેખિતમાં કોઈ આપી તમને? તો હાલો સાહેબ, કાઢો એ બધા. ત્યાં શું કરવાની મીટિંગ થવી જોઈએ સાહેબ? દિવ્યાંગ બાળકોની જગ્યામાં શા માટે આ લોકો પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ કબજો જમાવીને બેઠા? મને જવાબ જોઈએ સાહેબ. ઉપલી કચેરીની વાત કરું છું. ના હાલો સાહેબ, હું ભેગો આવું ને સાહેબ. હાલો 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 હાલો, બોલાવો સાહેબ. TDO ATDO બધાને અહીંયા બોલાવો. બાળકોનો દિવ્યાંગ બાળકોનો રૂમ, ત્યાં એ લોકોને સંડાસ બાથરૂમ સારું ભોગવતા કોની મંજૂરીથી અહીંયા આવ્યા છે આ લોકો? સરકાર કહે છે કે બધા લોકોને દિવ્યાંગ બાળકોને બધી સુવિધા મળે. આ શેની સુવિધા? એના રિસોર્સ રૂમ સેન્ટરમાં કબજો જમાવીને બેઠા છે પૈસા ખાવા હારુંથી. બોલાવો બધા તમારા અધિકારીઓને અને આવી જાવ. આખું વિસાવદર અહીંયા વિસાવદર BRC ભવનમાં ભેગું થાય. આ દિવ્યાંગ બાળકોનો કબજો જમાવીને બેઠા છે આ બધા અધિકારીઓ. તમામ મિત્રોને વિનંતી છે, BRC ભવને બધા લોકો આવો. આ લોકો કબજો જમાવીને બેઠા છે, ગેરકાયદેસર કબજો કરીને બેઠા છે પ્રાથમિક શિક્ષણ અધિકારી. નંબર નથી જોતા સાહેબ, આ કાયદેસર કબજો છે. તમને ખબર છે સાહેબ, કાયદેસરનો કબજો છે, બરોબર છે. હું નથી કેતો જાણ કરવાની ક્યાં વાત છે? બારા કાઢો સાહેબ, બારા કાઢો. અરે સાહેબ, વારંવાર આવું થાય છે. આજકાલનું થોડું 30 બાળકોની શિષ્યવૃત્તિ ખાઈ ગયા છે સાહેબ. આજે કબજો કરીને બેઠા છે ને, 30 બાળકોની શિષ્યવૃત્તિ ખાઈ ગયા છે સાહેબ, મને ખબર છે, બરોબર છે. અરે સાહેબ, તો તમારા રૂમમાં આ રૂમ આ તમારા અંડરમાં છે કે નથી? તમારા અંડરમાં છે કે નથી? બરોબર. તમને કોઈ લેટર આપ્યો આ જગ્યા ફાળવવા માટે? DPO એ આદેશ કરેલો છે. ક્યાં લેખિત મૌખિક આદેશ સાહેબ? અમારા કોઈ મૌખિક આદેશ માનતા નથી. સાહેબ તમારું મુવમેન્ટ રજીસ્ટર બતાવો. હાલો, મારે મુવમેન્ટ રજીસ્ટર ચેક કરવું. તમે હું મુવમેન્ટ કરો છો? અહીંથી જાઓ છો? આ TPO ઓફિસ છે ને સાહેબ, મુવમેન્ટ રજીસ્ટર આપો. TPO નો મને મુવમેન્ટ રજીસ્ટર આપો. એ શું કરે છે? અરે બેન, હું એ હાજર નથી. મુવમેન્ટ રજીસ્ટર તો હોય ને, મુવમેન્ટ રજીસ્ટર હોય કે ન હોય બેન? કઈ વાંધો નહીં, લાવો. તમે અહીંના કર્મચારી નથી?
કર્મચારી નથી તમે અહીંના? DPO ઓફિસમાં મારે નથી. તમે ન હોય તો કાંઈ નહીં, જી હોય મને મુવમેન્ટ રજીસ્ટર બતાવો. હાલો, શું આખો દિવસ અહીં ટીપીઓ કરે છે, ક્યાં રજા મેલીને જાય છે ને ક્યાં અમે બધી વસ્તુ ચેક કરશું. એનો રજા લીધો હોય કે આવ્યા નવા છે. મુવમેન્ટ રજીસ્ટર હોય સાહેબ, મને ખબર પડે છે. મને સાહેબ બધી વસ્તુની ખબર પડે. ઉપાધિ કરવામાં સાહેબ અહીંયા આટલા જણા રજા ઉપર છે, શું રજા ઉપર શું મુવમેન્ટમાં. છે જ નહીં, બધું ચાર્જમાં છે. TPO એક તો સાહેબ મુવમેન્ટ રજીસ્ટર આપો ને મને. મુવમેન્ટ રજીસ્ટર આપો ને. મુવમેન્ટ રજીસ્ટર નથી તમારી પાસે? છે મારી પાસે. હા લાવો, ઈ લાવો. આઉટવર્ડ ઇનવર્ડ મુવમેન્ટ રજીસ્ટર તમારી પાસે નથી, એનો મતલબ એ છે કે તમે અહીંયા બેઠા બેઠા ભ્રષ્ટાચાર કરો છો સાહેબ. એનો એ ભાઈ એનો પૈસા. મુવમેન્ટ રજીસ્ટરમાં બાકી તમારી પાસે શું છે? એવું કેમ તમે મુવમેન્ટ રજીસ્ટર લાવો. મુવમેન્ટ રજીસ્ટર લાવો. તો ભ્રષ્ટાચારનો આરોપ કરી જ ને. 30 વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ખાલી તો સાહેબ તમે બોલ્યા એવું તમે બોલ્યા. હા બોલીએ જ નહીં સાહેબ, હજી 30 હા પણ પ્રૂફ કરી દઉં. લાવો તમે. હા પણ લાવો તો સાહેબ શું પૂરી કરો સાહેબ તમે વાત. મેં માણસ સહિત માણસ છો સાહેબ, તો શા માટે કબજો કરીને બેઠા છો સાહેબ તમે? તમે શા માટે કબજો કરીને બેઠા છો? ના અમે માર્યું સાહેબ તમને? અમે માર્યું? શાંતિથી વાત કરો. બધું તમને અમે માર્યું? જે તમને દુખાવો છે, જે તમને પ્રશ્ન છે, બધું તમને કહું. પણ શાંતિથી વાત કરો. કબજો કરીને કેમ બેઠા છે? કબજો નથી છે. તો અહીંનો ઓર્ડર નથી સાહેબ, કહે છે ઓર્ડર નથી અહીંનો. ઓર્ડર છે તમે? ડીપીઓ મેડમ આદેશ કરેલો છે. એ તો ડીપીઓ અને ડીપીઓ લેવલની વાત છે. આદેશ કર્યો જ નથી. ઓલા સાહેબ કહે છે મને મૌખિક રજૂઆત આવી. મૌખિક રજૂઆતમાં અમારી કોઈ વ્યક્તિ રજૂઆત નથી. લેખિતમાં ક્યાં વાત છે સાહેબ? તો આજે જગ્યા જેની નથી એ લોકો બેસવાના લાયક જ નથી. હું તો એમ કહું છું, જે દિવ્યાંગ બાળકો માટે છે, તમે આ ખોટું બીજો ધંધો ચાલુ થઈ ગયો. કાંઈ નહીં, અંદર કરો ને, હજી લેખિતમાં કરી નાખો. લેખિતમાં કરવાનું છે. અરે આ સાહેબ લેખિતમાં તમારું નામ શું છે? તમારું નામ શું? તમારું નામ ઘનશ્યામ સાવલિયા. ઘનશ્યામ સાવલિયા. વાહ સાહેબ વાહ, કોંગ્રેચ્યુલેશન સાહેબ. તમારો ઓર્ડર કેન્સલ થયો ને કેટલા દિવસ થયા અહીંયા? તમારો હજી ઓર્ડર પાછો રિટર્ન થયો નથી. તમે 20 દિવસ ત્યાં થઈ વગર ગયો, મારી પાસે proof છે. લાવો બતાવો. બતાવો, બે જ. બતાવો. વિડીયો ચાલુ જ છે સાહેબ. અને ભેટ આપતો, એમાં મજા કરો. હા પણ લાવો સાહેબ, ખોટું કરવું જ નથી એને હું કામ. સવાલ જ નથી. લાવો સાહેબ. મજા કરો. મને ખાલી બતાવી દો, મારે પ્રિન્ટ નથી જોતી સાહેબ. પ્રિન્ટ નથી જોતી સાહેબ મને. તમે જાણકાર માણસ છો, બહુ અંદરથી જાણો છો. હા જાણીએ જ છીએ ને સાહેબ, જાણીએ છીએ એટલે જ આવ્યા છીએ. જાણીએ છીએ એટલે જ આવ્યા છીએ. એ સવાલ જ નથી. મને જે તો નથી કાઢે છે, પ્રૂફ કરજો. અત્યારે બધું લ્યો, આપ લો એને પાસ. સાહેબ તમારી પાસે પ્રૂફ હોય તો મને બતાવી દો ને. હું ક્યાં તમને કઈ કહું છું સાહેબ? આપી દો. તમારી પાસે અધિકાર હોય તો મારે તમારી પાસેથી જ જવાબ લેવા છે. મારે તમારી પાસેથી જ જવાબ લેવા જ તો અધિકાર હોય તો. સામાન્ય ઓપરેટર માણસ આવો. સાહેબ તમે ઓપરેટર છો તો તમે તમારા અહીંયા સાથે બેઠેલા કચેરીની કર્મચારીઓની તમને નામ તો ખબર હોય ને કેટલા વાગે આવે છે? હે કેમ આ બધા લોકો હાજર નથી? રેગ્યુલર કર્મચારી નથી. રેગ્યુલર નથી. કેટલી જગ્યાનો ચાર્જ છે? કેટલી જગ્યાનો ચાર્જ છે? બે કેલી ભાગ એક ભાગ બે લગાડ્યા છે. કોણ એકને એ બે ચાર્જમાં છે. જ્યારે કામ હોય ત્યારે આવતા હોય સમજ્યા. બરોબર. બાકી કોઈ નથી. દુનિયાના શિક્ષણ નંતર પટાવાળો ટીપીઓ મેડમ રેગ્યુલર છે. અને ઓપરેટરમાં કોણ? તો એ કેમ નથી ટીપીઓ મેડમ? રજા ઉપર 4 દિન રજા ઉપર છે. 4 દિનની રજા ઉપર. બતાવું. 4 દિનની રજા એનો ઉપર. હુકમ તમને બતાવું. આજની તારીખે રજા આવી. મુવમેન્ટ રજીસ્ટર આપો. 4 દિનની રજા ઉપર છે ને મુવમેન્ટ રજીસ્ટર આપો મને. મુવમેન્ટ રજીસ્ટર સાહેબ તમને ખબર છે મુવમેન્ટ રજીસ્ટર શું કહેવાય એ બરોબર સાહેબ? મને ખબર પડે મુવમેન્ટ રજીસ્ટર ની. તમે મુવમેન્ટ રજીસ્ટર મને બતાવો. છે તમારી પાસે મુવમેન્ટ રજીસ્ટર? નથી ને? પેલા તો તમારી કચેરીનો ફોલ્ટ. તમારી કચેરી તો સાહેબ બતાવો ને. મુવમેન્ટ રજીસ્ટર કોણ? મુવમેન્ટ રજીસ્ટર કોણ બનાવે? ક્લાર્ક છે જ નહીં. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. મુવમેન્ટ રજીસ્ટર નથી એ જ ફાયદો છે સાહેબ તમારા માટે. અમને ખબર છે શા માટે મુવમેન્ટ રજીસ્ટર નથી બનાવતા આ લોકો. અને સાહેબ પહેલા તો આ જગ્યા ખાલી કરો. દિવ્યાંગ બાળકોની જગ્યા છે આ. હે તો તમે તો બેઠા છો સાહેબ. ફોન કરે બોલાવો. ડીપીઓ ને ટીપીઓ ને બધાને બોલાવો સાહેબ અહીંયા. જ્યાં સુધી દિવ્યાંગ બાળકોની જગ્યા એને નહીં મળે ને ત્યાં સુધી અહીંથી જવાનું નથી સાહેબ. એ લોકોને બોલાવો એટલે લેખિત. જેને હા લાવો. દિવ્યાંગ બાળકોને ટલ્લે ચડાવી દીધા છે એની ઓફિસમાં બેહીને. રૂમ આપી છે સાહેબ. હકીકતમાં આની માથે રિસોર્સ રૂમ સેન્ટર લખ્યો છે. તો રિસોર્સ રૂમ સેન્ટરમાં જે વસ્તુ હોવી જોઈએ ને. તો આ શું કરવાનું? તમે કબજો જમાવીને બેઠા છો સાહેબ. તમારા અધિકારીઓ, તમારા ઉપલા અધિકારીઓ કેમ કબજો જમાવીને બેઠા? તમને તો ખબર હોવી જોઈએ ને સાહેબ. તમે 24 કલાકની ભેગા રહ્યો છો. એ જેટલું કે એટલું તમે કામ કરો છો. ન કરતા હોય તો ગયો સાહેબ કામ.
તમે એનું બધી કીધું કરો છો સાહેબ. કામ ન કરતા હોય તો કયો, તમે એના આસિસ્ટન્ટ જ છો ને, ઓપરેટર છો, એટલે ઓપરેટર એ અધિકારી જેટલું કે તો તમે કામ ન કરતા હોય સાહેબ, તમને બધી ખબર. અરે મેડમ શું કાળા ધોળા કરે ને એ હોતી તમને ખબર હોય સાહેબ, હું મને નહીં ખબર હોય સાહેબ. અરે સાહેબ કાળા ધોળાની ક્યાં વાત છે? એસઓઈ અંતર્ગત કેટલી ગ્રાન્ટ આવી હમણાં જવાબ આપે છે, કહી દઉં કી સ્કૂલમાં હું વસ્તુ નથી સાહેબ. અમે સાહેબ ક્યાંય બીજા ગામથી નથી આવતા, અમે આ જ ગામના છીએ. જાગૃત નાગરિક નહીં સાહેબ, ખબર છે એટલે આવ્યા છીએ, બરોબર સાહેબ. અને આ બધી વસ્તુનો જવાબ જોઈએ. શા માટે બીઆરસી ભવનમાં તમે કબજો કરાવીને બેઠા છો, એ મને જવાબ જોઈએ સાહેબ. ક્યારે આવશે એ અધિકારી સાહેબ? કાલે આવશે, ફાઇનલ છે. બરોબર. તો મેડમ ક્યારે આવશે? એટલે જ ને મેડમ ક્યારે આવશે? તો મેડમ ક્યારે આવશે સાહેબ ઈ કયો? હાલો કાલે જિલ્લામાં, હા કાંઈ કાંઈ જો સાહેબ હું તમને મૌખિકમાં એક વસ્તુ કહું. તમે આ ઓલા સાહેબ કહેતા હતા કે મૌખિકમાં ઓર્ડર આવ્યો એટલે આ વસ્તુ ટ્રાન્સફર કરી છે, અમે અહીંયા બેહવા દીધી. મૌખિકમાં કહું, મેડમ સાહેબને પૂછજો તમે, મુમેન્ટ રજિસ્ટર જોઈએ. મુમેન્ટ રજિસ્ટર માગવા એક ભાઈ આવ્યા હતા, બરોબર સાહેબ. મુમેન્ટ રજિસ્ટર આ સોમવારે હું માગવા આવીશ તમારી પાસે સાહેબ. સાહેબ મુમેન્ટ રજિસ્ટર શું કહેવાય કરવા બધાયેલો છો, બરોબર બરોબર છે. વધારે ફરજમાં ફ્રી હોય મને કે બા બેંક કામ છે ચેક નાખ્યો, કોઈ સહાય નાખવાનો એ મારી જવાબદારી આવે. બીજું કઈ કામ હોય ફોન કરવાનો હોય, ઓપરેટર કરવાની હોય, બાકી રજિસ્ટર નામ તે નિભાવે મારી જવાબદારી નથી આવતી. ઓપરેટરનો ઓર્ડર ઓપરેટરનો ઓર્ડર આપો સાહેબ. એ જ મહત્વનું છે સાહેબ. નિભાવતા નથી કર્મચારીઓ, મફતનો પગાર ખાય છે, મફતના બધી વસ્તુ. અરે સાહેબ વાત નહીં, તમે તમારો ઓર્ડર આપો મને ઓર્ડર આપો તમારો સાહેબ. આજ મારા અંદાજે 25 દિવસ થઈ ગયા છે, મને યાદ છે ત્યાં સુધી. મને યાદ છે ત્યાં સુધી 25 દી થઈ ગયા એમ. શેના થઈ ગયા એ મને નથી ખબર. એનો જવાબ હું નથી બોલ્યો સાહેબ, તમે બોલો તમારા મોઢે. હું નથી બોલતો, હું આક્ષેપ નથી કરતો સાહેબ. મારું ચાલુ જ છે ને. આપો ભ્રષ્ટાચાર કરે એટલે જ કહું ને. આપો ને એસઓઈ અંતર્ગત મને ગ્રાન્ટની લિસ્ટ આપો ને, હું હમણાં તમને કહું સાહેબ. મને ખબર છે અહીંયા ટીપીઓ સાહેબ બેસે છે, મને ખબર છે. અહીંયા ટીપીઓ સાહેબ બેસે છે, મને ખબર છે. હું એના અંતર્ગતમાં શું શું આવે છે ને એ જ માહિતી લઈને આવ્યો છું સાહેબ અત્યારે. હાલો સાહેબ તમે એમ કહો ને આ ટેબલનું મને વાઉચર આપો. હાલો ટેબલમાંથી ક્યાંય લખેલું છે તમારા કર્મચારીનું નામ કેમ લખ્યું? તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી વિસાવદર ડેર નંબર 7 2018. આમાં ક્યાં લખેલું છે બતાવો. હાલો હવે એને ભ્રષ્ટાચાર ન કહેવાય તો શું કહેવાય? ઉપરો અરે છે જ નહીં સાહેબ. અહીંયા ચેક કરીને પછી જ તમને કીધું સાહેબ. આગળ કાકા છે આમાં ક્યાં લખેલું છે કયો? આમાંય નથી લખેલું. વિસાવદર ડેર નંબર પ્રાથમિક શિક્ષણ અધિકારી. સાહેબ તમે મને યાર તમે શું હવે મારે તમને જવાબ દેવા સાહેબ. હવે ક્યાંય લખેલું નથી. આ કેળવણી નિરીક્ષક ભાગ 2 નળિયાપરા ભૂપતભાઈનું લખેલું જ ખાલી માથે ચડાવી દીધું છે. આ ક્યાંય લાગે છે? એક કોઈ એંગલથી લાગે છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી? આપો સાહેબ બતાવો સાહેબ. આમાં નથી, ઓયલામાં નથી, એકમાં માર્ક ગયો એટલે બધામાં હોય. આ કબાટ નંબર 3 લખ્યું, અહીંયા લખ્યું તો આની માથે કેમ નથી આવું? આનું બતાવો સાહેબ મને. આનું બતાવો. હું કોઈ પત્રકાર નથી સાહેબ, હું તમને કહી દઉં. હું કોઈ પત્રકાર નથી સાહેબ. અને મને પત્રકારીનો શોખય નથી સાહેબ, બરોબર? અરે સાહેબ મારી પાસે કોઈ ન્યૂઝ જ નથી સાહેબ. હું કોઈ તંત્રી મંત્રી કાંઈ નથી સાહેબ. સાહેબ એ જ કહી છે માણસ હો તો માણસ જેવું લાગવું જોઈએ સાહેબ. જવાબદારી પકડો, જવાબદારી તો લાવો. મુમેન્ટ રજિસ્ટર લાવો ને અહીંયા કેમ બેઠા છો આ કચેરીમાં? કરો ટીપીઓ સાહેબને ફોન કરો ફોન. સ્પીકરમાં ફોન રાખજો સાહેબ, સ્પીકરમાં ફોન રાખો સાહેબ. અને આ અહીંયા પાસે રાખો એટલે ખબર પડે અમને હોતી. આઈ એમ જાગૃત નાગરિક, ઓનલી જાગૃત નાગરિક સાહેબ, બરોબર?
તમે તમારે સાહેબ જેને બોલાવો હોય એને તમારે. શું નામ તમારું? મારું નામ મૌલિક દિનેશભાઈ રીબડિયા. ટીપીઓ સાહેબને ફોન કરજો સાહેબ તમે. ઓકે ઓકે ઓકે. નહીં, પોલીસવાળાને ફોન કરો તો મને વાંધો નથી. આ તો પેલો તો મેં તમને કીધું. તમે કેવી પરબારી આવી પરબારી આમ છે દેવજી ઓલું કીધું. એ તો જી છે. તમે આવી કે વાત કેવો કોની ઓફિસ છે હું છે? હા. મારું કોઈ વ્યક્તિ ન હોય તો શું થાય? શું થાય સાહેબ? જેને મળવું છે અમારે, જેને મળવું છે એ વ્યક્તિ જ ન હોય તો ઈ વ્યક્તિ તો જવાબદાર કોઈ તો હોય. મેં તમને કીધું ને કે ભાઈ આજે રજા ઉપર છે એટલે 4 દિન રજા મૂકી છે. એની નવી બદલી થઈ છે નવા આજે થયા છે. કેટલો ટાઈમ થયો? બરોબર. એને 8 તારીખે 8/7 ને લીધો છે. 8 સાથે ઓર્ડર લીધો. બરાબર. એક ટકમાં 3 ટીવીઓ વહી ગયા છે બધા 4 દિન. આ કેટલા દિવસ હાજર થયા છે? કેટલા દિવસ અહીંયા હાજર રહ્યા છે એ ખબર છે તમને? કોણ? મેડમ સાહેબ અહીંયા કેટલા દિવસ? એટલે તો હું તમારી પાસે મુમેન્ટ રજિસ્ટર માગું સાહેબ. મુમેન્ટ રજિસ્ટર શું હોય હું તમને સમજાવું. અહીંયાથી તમને કોઈ રજા મળે ને, અહીંયા છે ને સાહેબ, અહીંયા એક મુમેન્ટ રજિસ્ટરમાં લખવાનું હોય કે અહીંયાથી તમે હાલો તમારે મિટિંગ છે પ્રાંત અધિકારીએ કે XYZ તરીકે કે કલેક્ટર કચેરી મિટિંગ છે કે DPO સાહેબની અહીંયા મુમેન્ટ રજિસ્ટરમાં લખીને જાય કે હું આ જગ્યાએ જાઉં છું સાહેબ, બરોબર. પછી વાં સામે એ જ જગ્યાએ લખેલું હોય કે હું અહીંયા આટલા ટાઈમ ભરેલો છું ને વાં કલેક્ટરની સાહેબની અહીંયા બધી સાહેબમાં સહી હોય એને કહેવાય સાહેબ મુમેન્ટ રજિસ્ટર. શું કહેવાય છે સાહેબ તમારી પાસે મુમેન્ટ રજિસ્ટર છે? મારા જન્મ નથી. હા સાહેબ એ તો વાત છે, એટલે જ તમને કહું છું. મેડમનું લઈ લો. મેડમને કયો, મેડમને ફોન કરો, મેડમને ફોન કરો. ઓલા BRC વાળા સાહેબ છે ને, BRC સાહેબ, એ સાહેબને હમણાં પાછા પકડીએ. પણ 1 મિનિટ કાકા, જો ટાઈમ આવે તો બોલાવતા હોય એમનું અહીંયા જ કામ. આમ સામે બોલ. પ્રિન્ટ આઉટ દઈ છે તમારે. પ્રિન્ટ આઉટ નથી જોતી. કોન્ટ્રાક્ટ નંબર 23/8/2025. સાહેબ આમાં કોન્ટ્રાક્ટ નંબરની તારીખ 23/8/2025 લખેલી. 23/8/2025 હજી તારીખ નથી આવી. 1મી તારીખ છે સાહેબ, એ તમને ખબર? એક મિનિટ સાહેબ, એક મિનિટ સાહેબ. આ તમારું જે છે ને એ મારે તમારું ને તમારું બતાવવું પડે. જો મિત્રો અહીંયા લખ્યું 23/8/2025. 1 મિનિટ સાહેબ, હવે તમે સમજાવો. તમારો મુદત વધારો કેદી કર્યો છે? 23 તારીખે કર્યો સાહેબ. 23 તારીખથી તમારો મુદત વધારો ચાલુ થાય છે. એણે ઓર્ડર તેદુનો કર્યો, મને નહીં ખબર હોય સાહેબ. તમે અહીંયા 20 દિવસ તો એમને મફતમાં બેઠા છો સાહેબ. તમે અહીંયા બિન અધિકૃત વ્યક્તિ તરીકે 20 કે 25 દિવસ સાહેબ, બરોબર? તો સાહેબ તમે સાચા છો તો અમને કેમ ખોટા જ છો સાહેબ? TPO સાહેબને ફોન કરો ને સાહેબ. એ હવે ઓર્ડર ન જોઈ લીધો બધાએ ઓર્ડર જોઈ લીધો તમારો સાહેબ. છેલ્લી વાત છે શું છે આ બાબતને ધ્યાને લેતા સંદર્ભ વાંચ્યો સાહેબ. કરાર મુજબની શરતોને આધીન 27/7/25 થી 11/10/25 સુધી સદરહુ સેવા આપવાનું મુદત વધારો વર્ક ઓર્ડર આપવામાં આવે છે. કેદી વર્ક ઓર્ડર છે? જોઈ લો મને. વર્ક ઓર્ડર, આ વર્ક ઓર્ડર હુકમ આવ્યો ને તમારો. આની પહેલાનો હુકમ પૂરો થયો. આની પહેલાનો હુકમ હશે ને તમારો. અહીંયા લાસ્ટ તારીખ લખી છે ને, લાસ્ટ તારીખ મને બતાવો. આની પહેલાનો હુકમ બતાવો. એ તમને એટલે હું તમને કહી દઉં તમે કેટલા દિવસ આ તમારો હુકમ 23/8 ચાલુ થાય છે સાહેબ, બરોબર? 23/8 અહીંયાથી ઉપરથી એ લોકોએ તમને મોકલવાનું હોય છે. તમને અત્યારે એડવાન્સમાં તમારી સામે મંગાવી લીધો. TPO સાહેબને ફોન કરો ને સાહેબ, તમારો ઓર્ડરમાં નથી જોવો. હાલો ને, હું મુમેન્ટ રજિસ્ટર એને પૂછી લે, તમારો ઓર્ડરમાં નથી જોવો. ઓર્ડર જોઈ લીધો મેં સાહેબ. આપણે ઓલા BRC ભવનના સાહેબને બોલાવીને મેળ આવે. અહીંયા ઓલા સાહેબ છે ને BRC ભવનના, હા, ઓલા રૂપાળા. હા, એ રૂપાળા સાહેબને બોલાવી લ્યો. એ હમણાં સામે આ બેહીને ચર્ચા કરે અધિકારીઓ તો એ ખબર પડે જનતાને. એટલે જ વાત છે સાહેબ, કારણ વગરના તમે જેવા હું સાહેબ જીવાપરામાં રહું છું એવું મેં તમને નથી કીધું કદાચ. મને કે તમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે, એ આટલો તમારો ઓર્ડર છે, તમે એટલા સમયથી બેઠા છો, તમારે 27 તારીખે પૂરો થઈ ગયો કોન્ટ્રાક્ટ. નિરાડો નાખે છે, નિરાડા પડે છે, તમે ટીપીઓ ક્યાં છે? મેડમ આવ્યા છે, જોઈનિંગ લીવ પડશે 4 દિવસની. તમે એની વાત 4 દિવસ તમે સાહેબ 1.5 મહિના કીધું. 1.5 મહિના કીધું સાહેબ તમે. કેમ બેઠા છો? તમારે વાત કરવા માંગે છે. 1.5 મહિના કીધું સાહેબ તમે. 1.5 મહિના કીધું તમે. કીધું 4 દિવસનું
તમે ચાર, હું તમને એક પ્રશ્ન કીધું, તમે પેલા હમણાં મેડમને વાત કરી ને ત્યાં તમે 4 દી બોલ્યા. હાલો. હા બેન, આપણે આ જે જગ્યા ઉપર બેઠા છે, મારું નામ મૌલિક દિનેશભાઈ રીબડિયા, ઉંમર વર્ષ 28, રહેવાસી જીવાપરા વિસાવદર. બરોબર બેન, આ બીઆરસી ભવન દ્વારા જે આ સંચાલિત આવડી આ કચેરી છે, આવડી આ હકીકતમાં રિસોર્સ સેન્ટરનો રૂમ છે, આ કસરત કરવા માટેનો બાળકોનો. બરોબર બેન, તમને કોણે ઓર્ડર દીધો તો બેન તમે અહીંયા બેઠા છો? મૌખિક રીતે ઓર્ડર મળેલ છે એવું મને અહીંથી બીઆરસી ભવનના સાહેબ કહે છે. મૌખિક રીતે ઓર્ડર માનવાનો હોય બેન? બેન, તમને જ્યાંથી હકીકતમાંથી ઓર્ડર મળ્યો હોય ત્યાં બેસવાનું હોય. એ તો તમારે તમારા અધિકારીને પૂછવાનું હોય. બેન, તમે તમારી ઓફિસ જ નથી ને આ? ક્યાંય નથી. તો તમે માગણી મેલો, ડીપીઓ સાહેબ પાસે માગણી મેલો, તાલુકા પંચાયત કચેરીએ માગણી મેલો, તો એ તમને ઓફિસ ફાળવે ને બેન. તો બેન, તમે અત્યારે આવડવા તમે બેઠા છો રિસોર્સ રૂમ સેન્ટરમાં, તમારું આ બધું કર્મચારીનો આ બધું શું કહેવાય સામાન ને એ બધો પડ્યો છે, તો આ બધું દિવ્યાંગ બાળકોને વાપરવાનું છે, તો દિવ્યાંગ બાળકોને વાપરવા દો ને બેન. તો આ ખાલી કરો બેન, ખાલી કરો બેન. ક્યારે ખાલી કરશો બેન? ક્યારે ખાલી કરશો બેન? કેટલા ટાઈમમાં બેન? તમે મૌખિકમાં ઓર્ડર જો ટ્રાન્સફર કરી લીધો હોય, મૌખિકમાં તમારા ટેબલ મૂકી દીધા હોય સાહેબ, બરોબર? તો હવે આવડું આ મૌખિકને લીધે કેમ આ વસ્તુ આ બધી અહીંથી મૌખિકમાં તમે હટાવી લ્યો બેન હવે? હા હા, 1 મિનિટ બેન, 1 મિનિટ ઉભા રહ્યો. હા બોલો બેન, બોલો બેન. હવે મિત્રો સાહેબ, મારે મૌખિક ચર્ચા થઈ હતી કે જ્યાં સુધી અન્ય સુવિધા ના થાય ત્યાં સુધી બેસવા દો. બરોબર, અન્ય ચર્ચા. તો દિવ્યાંગ બાળકોની જગ્યા આપણે અહીંથી કબજો લઈ લેવાનો એવું થાય ને? દિવ્યાંગ બાળકો છે એને અમે કોઈ ડિસ્ટર્બ નથી કરતા. એને હમણાં પણ કેમ્પ હતો ત્યારે એ જ રૂમમાં બધા દિવ્યાંગ બાળકો બેઠા હતા. દિવ્યાંગ બાળકોની અહીંયા સંડાસ બાથરૂમ નથી બેન, અને એ અહીંયા જે સાધન પડ્યા છે ને એ સાધનની જગ્યા પૂરતી છે, અને અત્યારે એમને કબાડો પડ્યો છે સાહેબ. બેન, હું અહીંયા જોઈને આવ્યો અત્યારે. બેન હું બધું તમે સાંભળી લો હવે મારી વાત. હા બોલો બેન. હું મેડમ પાસે જાઉં તો મારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કાલે વાત કરું છું. એ એમ કહી દેશે કે આ રૂમ ખાલી કરી નાખો, એવું ખાલી કરી નાખે. તમને ઓર્ડર નથી મળ્યો ને બેન? મારે ખાલી એટલું જ પૂછવું. આ મારે મૌખિક ભાઈ મારે છે ને, મારી ઓફિસ જ નથી. તમારી ઓફિસ જ નથી? રજૂઆત કરી છે. ઓકે બેન, મને જવાબ મળી ગયો બેન. તમારો ખૂબ ખૂબ આભાર. તમે કહી દીધું કે આ તમારી ઓફિસ નથી, તમે મૌખિક રીતે બેઠા છો, એ તમારો રૂબરૂ જવાબ છે. બરોબર બેન? મને ડીપીઓએ કીધું હતું કે ત્યાં બેસો, ત્યાં સુધીમાં સુવિધા ડીપીઈઓ સાહેબે તમને ઓર્ડર નથી આપ્યો, મૌખિક કીધું છે, એ ફાઇનલ ને બેન? અમારી ઓફિસ માટે અમારે ક્યાં બેસવાનું ભાઈ? તો દિવ્યાંગ બાળકોની બેન ઓફિસ નો બેસાય ને. દિવ્યાંગ બાળકોની જે ફાળવેલી છે એને તમે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરો છો, તો એની જગ્યાએ તમે જ ત્યાં ટ્રાન્સફર થઈ જાવ ને બેન. મારી વાત સાંભળો, મારી પૂરી વાત સાંભળો. હવે મેં બીઆરસી ને એ કીધું હતું કે તમારી બાજુનો રૂમ છે એ મને આપો. તો કે બેન કાંઈ વાંધો નહીં, આ રૂમમાં અત્યારે રાખો, પછી તમારી સુવિધા થાય એટલે સીધા ત્યાંથી. તમે બીઆરસી ભવન નથી આવો છો સાહેબ? તમે બીઆરસી ભવનથી ઓલા કાકા નથી આવ્યા? હું બેન અહીંયા 2 મિનિટ ચાલુ રાખો ફોન, હું હમણાં બીઆરસી ભવનથી ઓલા સાહેબને બોલાવી આવું છું બેન. તમે બે નક્કી કરી લો, તમે ને તમારા સામેવાળા અધિકારી છે, તમે સાહેબ કાકા જાઓ તો બોલાવી આવો તો બેન. 2 મિનિટ હો, હમણાં બીઆરસી ભવનના સાહેબ આવે છે. 2 મિનિટ રાહ ચાલવો બેન. એક કામ કરો ને ભાઈ, તમે ક્યારે આવવાના બેન? સોમવારે આવવાના? સોમવારે? સોમવારે મારી રજા પૂરી થઈ ગઈ, હું સોમવારે આવું છું. આપણે રૂબરૂ વાત કરીએ. ના બેન, આપણે રૂબરૂ વાત કરીએ. કોઈ વાંધો નહીં બેન. હા, કારણ કે આમાં તમે શું કહેવા માંગો છો? મારું તો કહેવાનું એટલું જ છે કે બીઆરસી ભવનમાં ગેરકાયદેસર રીતે બિન અધિકૃત રીતે કબજો કરીને બેઠા છો, વગર ઓર્ડરે બિન અધિકૃત રીતે કબજો કરેલો છે બેન. મારા રીતે માનવું કાયદેસર કાયદો આવું કહે છે, બિન અધિકૃત. તો તમે ટીપીઓ હારે વાત કરી લેવી હોય તો કરી લો. ના બેન, તમે ટીપીઓ કહેવાઓ, અમે તાલુકાના માણસો છીએ. અમારે પેલા તાલુકાના માણસો આરે વાત કરો ને, જિલ્લાના માણસો આરે અમારી પાસે જવાના, અમારી પાસે ટિકિટ ખર્ચાના રૂપિયા નથી બેન ત્યાં સુધી જવાનું અમારે. કારણ કે તમારે મૌખિક જો તમે માની લેતા હોય તો હું તમને મૌખિક કહું, તમે આ છોડીને વયા જાવ ને, તમે મૌખિક રીતે રજૂઆત કરો ડીપીઓ સાહેબને. અરે સાહેબ, તમે કહો તો મારે મૌખિક જવું જ પડે, કેમ ના જવું પડે? હું સોમવારે આવું છું, બરોબર છે, અને હું 12 બધો સામાન લઈને બેઠું. તમે કહો એટલે જવું જ પડે ને ભાઈ. શું નામ આપનું? મારું નામ મૌલિક દિનેશભાઈ રીબડિયા. બીજી વાર કહું છું, મને ખાલી કરાવો છો ઓફિસ? હું સોમવારે હું ખાલી નથી કરાવતો, હું તમને કહું છું, તમારી ફરજ સમજાવું છું. તમે ડીપીઓ સાહેબ પાસે માગણી જો બેન અહીંથી ફોન કાપી નાખ્યો, બરોબર? કાંઈ વાંધો નહીં, સોમવારે આવશું. આવે છે ને સાહેબ? મૌખિકમાં એ બેને મને એવું કીધું, મૌખિકમાં અમને જાણકારી મળેલ છે એટલે મેં ટ્રાન્સફર લીધું.
ઘનશ્યામભાઈ બોલો હા 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 એ તો એ કરવું પડે ને લેખિતમાં દેતા જાય આપણને કે આ તમે બધું બેઠા છો જે પ્રોબ્લેમ છે ને એની પાસે લેખિત દેતા જાય એ આપણે ડીપીઓને ફોરવર્ડ કરી દઈએ આ ફોરવર્ડ કરી દઈએ હવે સાહેબ તમારું કહેવાનું એમ છે એમાં લખેલું છે કે મૌખિક રીતે કીધું ને તમે તમારી રીતે ટ્રાન્સફર કરી દીધું તમે તમારી રીતે ટ્રાન્સફર કરી દીધું મારી રીતે મને DPO નો આદેશ, મારા સાહેબ ડીપીઓનો આદેશ છે. મારા સાહેબ બરોબર. મારા સાહેબ ડીપીઓનો કોર્ડિનેટર અમારો જૂનો જોઈ લો 1 મિનિટ સાહેબ 1 મિનિટ ભાઈ કે તમને ટેલિફોનિક સૂચના લખેલી છે આમ ટેલિફોનિક રૂબરૂ ઓર્ડર તો એમણે નથી મોકલ્યો ને નથી મોકલ્યો ને સાહેબ કાંઈ વાંધો નહીં ડીપીઓ સાહેબે રૂબરૂ ઓર્ડર નથી મોકલ્યો મૌખિક રીતે જાણ કરી છે બરોબર સાહેબ આખા જિલ્લાના ટૂંકમાં ઉપરના નિમણૂક છે કલેક્ટરના કોન્ટ્રાક્ટ બેઝ ભાઈ કે બીજા બધા ક્યાંય કોઈ સીએ નહીં ક્યાં છે એ પીબીઓ છે એટલે હું હવે સાહેબ તારીખ ક્યાં લખેલી છે કઈ તારીખ છે છેલ્લી તમારી ઓર્ડરની છેલ્લી તારીખ આમ સ્ક્રોલ ડાઉન કરો તો કંઈક દેખાય ને સાહેબ સ્ક્રોલ વાંચીને પછી કંઈક થાય મને તો સાહેબ હવે થોડુંક 24 થી 11 માસના કરાર આધારે નક્કી કરી લ્યો 11 માસનો કોન્ટ્રાક્ટ છે આના પછી 11 મહિના થાય એટલે આપણો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો ત્યાર પછી રિન્યુ મારી ઘડી પહેલાં મેં બતાવી ઘડી ઓકે થેન્ક યુ સાહેબ ખૂબ ખૂબ આભાર